હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. તો કાલના રાજુલામાં વરસાદનું આગમન તો થઈ ગયું અને અટાણના આપણે આવ્યા અગાસી ઉપર. આ બાજુ ફૂલ ઘેરાવ છો છે વરસાદનો માહોલ તમે જોઈ શકો છો. અને આ મહુવા ભાવનગર બાજુ છે દિશા પ્રમાણે ત્યાં વરસાદ છે ને અહીંયા ઠંડો પવન આવે છે એટલે આપણા આસપાસના વિસ્તારમાં વરસાદ હશે. આપણે વાટ જોઈ છીએ આ બાજુ આવે તો કંઈક વરસાદમાં નાહી. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે ત્યારના, એકદમ ઠંડો પવન. જોકે કાલના અને આજ સવારના વરસાદ પડ્યું પછી વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું, ગરમીમાં થોડીક રાહત મળી છે અને આપણે ગમે ત્યારે આવી શકે છે. વાટ જોઈ વરસાદની, આવે તો નાહવાની ઈચ્છા થઈ છે. પવન આમનો પવન છે એટલે બધું આમ વયું જાય છે. બાકી આ બાજુ આવ્યું હતું અંધાર તો જોરદાર છો તો હવે જોઈ છે આ બાજુ આવે તો 5 દિવસની આગાહી તો છે વરસાદની. મસ્ત વાતાવરણ છે અત્યારે. આપણે નવરા બેઠા હતા અગાસી આવી ગયા છીએ. મેં કીધું નવરા બેઠા હતા એકાદો વ્લોગ બનાવીએ. જોકે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આશા કરીએ કે તમારી બાજુ વરસાદ હોય. બધાને ખેડૂતોને વરસાદની રાહ જોઈને બેઠા છે કે સારો વરસાદ થાય તો વાવણી થાય અને ખેડૂતને વરસ સારું જાય તો જ માર્કેટમાં તેજી આવે. તો આશા કરીએ છીએ કે વરસાદ આવે અને વરસ ખેડૂતનું સારું જાય, જેથી ધંધા રોજગાર નીકળે. હાલો ફ્રેન્ડ, આપણે જઈ નીચે. હવે વરસાદ આવશે તો નાહું અને આશા કરીએ કે વરસાદ આવે તો આવા નવા વિડીયોમાં બનાવ્યા રાખીએ ને મજા કરીએ ને વાહવા જેવું. હાલો હવે બધાને લેશું રજા, મળશું નવા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ, જય ભોળે.